નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે શેર માર્કેટને લઈને। એક્ઝિટ પોલ આવ્યા બાદ માર્કેટ ખુલતાની સાથે જ જે ઉછાળો શેર બજારમાં જોવા મળી રહ્યો છે તેને બમ્પર ઉછાળો કહી શકાય છે। સેન્સેક્સમાં 2000 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે। 2600 પોઈન્ટના ઉછાળાની સાથે તે રોકેટની ગતિએ આગળ વધતો જોવા મળ્યો છે। નિફ્ટીમાં 800 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। જે પ્રકારે છેલ્લા તબક્કાનું મતદાન થયું ને ત્યારબાદ એક્ઝિટ પોલ સામે આવ્યા અને જેવા એક્ઝિટ પોલ સામે આવ્યા, એક્ઝિટ પોલમાં જે તે બેઠકો જોવા મળી અને એમાં મોદી સરકારની વાપસીના એંધાણ વર્તાયા અને તે જોતાની સાથે જ શેર બજાર રોકેટની ગતિ આગળ વધતો આપણને જોવા મળ્યો છે અને શેર બજારમાં જે ઉછાળો જોવા મળ્યો છે એની સાથે સાથે આ ઉછાળાની અસર બીજા કયા કયા સેક્ટર્સમાં જોવા મળી શકે છે। અત્યારે તો આ એક્ઝિટ પોલમાં મોદી સરકારની વાપસીના એંધાણ દેખાતા શેર બજારની આ સ્થિતિ જોવા મળી રહી છે, પણ જો રિઝલ્ટ આવે છે એટલે કે જેની રાહ આપણે સૌ જોઈ રહ્યા છે 4th જૂન એટલે કે આવતીકાલે જો રિઝલ્ટ આવે ને ત્યારબાદ આ જ એક્ઝિટ પોલ પ્રમાણે મોદી સરકાર પાછી આવે છે તો શેર બજારમાં શું અસર જોવા મળી શકે છે, એની સાથે સાથે કયા સેક્ટર્સમાં અસર જોવા મળી શકે છે આ શેર બજારની અને સાથે જ મોદી સરકારની વાપસીની, એ સાથે જ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટર્સ માટે અત્યારે શું સલાહ છે તેના વિશે કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે જોડાયા છે ચાર્ટર્ડ વેલ્થ એક્સપર્ટ બ્રિજેશ પરીખ, માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક। હરેશજી, સૌથી પહેલા પરિણામો પહેલા શેર માર્કેટની બલ્લે બલ્લે કહી શકાય છે। અત્યારે એક્ઝિટ પોલમાં જે પ્રકારે આપણે જે આંકડાઓ જોયા છે 400 પારના આંકડા તો નથી દેખાતા, પણ સ્ટીલ આપણે એ તો જોઈ જ શકીએ છીએ કે એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનવા તરફ આગળ વધી રહ્યા છે। એનડીએ સરકાર બનાવી રહી છે। આ આંકડાઓ આપણી સમક્ષ અત્યારે એક્ઝિટ પોલમાં સામે આવ્યા છે ને એક્ઝિટ પોલ બહુ તો કેટલા આપણને એક્ઝિટ નહીં જોવા મળે, આગળ પાછળ કરીને પણ આપણે એ તો જોઈ જ રહ્યા છે કે ફરી એક વખત સરકાર તો બની રહી છે ને જેની અસર જે પ્રકારે શેર બજાર પર જોવા મળી રહી છે તેને કેવી રીતે જોઈ શકાય છે। જે પ્રકારે સેન્સેક્સ 2600 પોઈન્ટના ઉછાળાની સાથે છે, નિફ્ટીમાં 800 પોઈન્ટનો જે ઉછાળો જોવા મળી રહ્યો છે તેને કેવી રીતે પોઝિટિવ વેમાં જોઈ શકાય છે? કેવી રીતે માર્કેટને જોવાનું તો એક સિમ્પલ શબ્દ, એક વાક્ય છે કે જે આઈ થિંક સો મોદી સાહેબ પોતે જ બોલી ગયા છે કે ये तो अभी ट्रेलर है। એટલે એક્ઝિટ પોલ ની પહેલા કે આ તો ટ્રેલર છે, એટલે હિન્દીમાં બોલે હતા કે ये तो ट्रेलर है, એટલે સમજી જાઓ પિક્ચર અભી બાકી। તો આપણે જે ઉછાળો જોવા મળ્યો છે કે જે જોવા મળી રહ્યો છે this is nothing, this is peanuts। એટલે માર્કેટમાં નો ડાઉટ વિથ સર્ટન બેક એટલે સર્ટન સ્ટોપ લોસ સાથે તમારે માર્કેટમાં તેજી જ રાખવી પડશે। ઓવરઓલ માર્કેટ પોઝિટિવ છે। પોલિટિકલી વાત કરવા જઈએ તો એક સિમ્પલ લોજિક જો પિનલ આપણે ચર્ચા કરીએ તો 100-day પ્લાન, 100 દિવસનો પ્લાન એટલે મીન્સ થર્ડ ટર્મનો 100 દિવસનો પ્લાન, ઇટ વોઝ પ્રી ડિસાઇડેડ। તો હવે આ પ્રી ડિસાઇડેડ ક્યારે હોય? જ્યારે એક્ઝિસ્ટિંગ સરકાર એ કોન્ફિડન્ટ હોય, સાથે સાથે બ્યુરોક્રેટ્સ એમને બી વિશ્વાસ હોય કે ના આગામી 100 દિવસની આપણે તૈયારી કરવાની છે ને આપણે આ રીતનું કામ કરવાનું છે ને પ્લાન લેઆઉટ ને બધું થઈ જાય। ક્યારે પોસિબલ છે? વેન દે હેવ ધેટ ટ્રસ્ટ, કે જ્યારે એ કોન્ફિડન્સ લેવલ હોય છે ત્યારે। અને કોન્ફિડન્સ લેવલ ઓલરેડી હતો માર્કેટમાં। તમે 2014 કહો કે 19 કહો કે 24 ની વાત લઈએ તો અમારી સ્ટોક માર્કેટની ભાષામાં અમે એ વખતે છે ને વોલાટિલિટી જોઈ। તો 2014માં વોલેટિલિટી વોઝ 37% સમથિંગ, 37%। એટલે ફિયર ફેક્ટર વધારે હતું। કોણ આવશે? એ વખતે મોદી સાહેબ નતા, મોદી સાહેબ વોઝ ઇન ધ કેમ્પેન, રાઈટ? તો એ વખતે ઇટ વોઝ કે કોણ આવશે, પીએમ કોણ બનશે વગેરે વગેરે। તો ઇટ વોઝ ઓન ધ હાઈએસ્ટ સાઇડ 37%। એના પછી 2019 ની વાત કરું તો ફિયર ફેક્ટર ચલો એક ટર્મ પતી ગયું એટલે ક્યાંક થોડુંક કદાચ કંઈક વાત થઈ તો ફિયર ફેક્ટર વોઝ 28%, 28%। ડ્યુરિંગ ધ લાસ્ટ ડે મીન્સ 7th ફેઝ ઓફ ઇલેક્શન જ્યારે કરવામાં આવ્યું ત્યારે 28% વોલેટિલિટી, એટલે ફિયર ફેક્ટર 2014 કરતા ઘટ્યું છે પણ હતું। આ વખતે ફિયર ફેક્ટર એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ 24 છે। તો તમે વિચાર કરો કે ફિયર ફેક્ટર કેટલો તમારો ઓલરેડી ઘટી ગયો છે। નો ડાઉટ તમે 10 ના કમ્પેરિઝનમાં વાત કરો તો વધારે છે,
there was nothing like fear factor. કારણ કે એક સીધી વસ્તુ છે, ઓપોઝિશનમાં પહેલી વાત તો મને લીડર આપણે, ચલો એ ચર્ચા આપણે અત્યારે નથી કરતા. સવાલ છે સ્ટોક માર્કેટને શું જોઈએ, સ્ટોક માર્કેટને શું જોઈએ છે? સ્ટોક માર્કેટને સ્ટેબિલિટી જોઈએ છે, સ્ટોક માર્કેટને લીડર જોઈએ છે, સ્ટોક માર્કેટને પ્રોગ્રેસ જોઈએ છે. હવે હું બંનેના મેનિફેસ્ટોમાં આવી જાઉં તો એનડીએ ના મેનિફેસ્ટોમાં બધી પ્રોગ્રેસની વાત હતી. મને એક ફ્રી બી બતાવો કે એનડીએ ના મેનિફેસ્ટોમાં કઈ ફ્રી બી છે? પિનલ, તમે તો ઘણી બધી ચર્ચા કરી હશે. અને સામે ઇન્ડી એલાયન્સ ગઠબંધનમાં તમને ગ્રોથનું મને ટોપિક બતાવો કે ગ્રોથ માટે એ સરકાર શું કરવા માંગે છે. ત્યાં ફ્રીબીઝ જ ફ્રીબીઝ છે. તો હવે સ્ટોક માર્કેટ જે ઇન્વેસ્ટર વર્ગ છે એને શું ગમે? સ્વાભાવિક વસ્તુ છે. અને આજે એક્ઝિટ પોલના રિઝલ્ટ કે ઓપિનિયન જે મળી રહ્યા છે એ સેલિબ્રેટ થઈ રહ્યું છે. કાલે મેન્ડેટ આવશે તો એ સેલિબ્રેટ થશે. જી બિલકુલ. બ્રિજેશજી, હવે ચોક્કસપણે અત્યારે આપણે જે એક્ઝિટ પોલના આંકડા જોઈ રહ્યા છે એનાથી આપણે આ આંકડાઓ જોઈ રહ્યા છે કે અત્યારે શેર બજાર જે છે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતા. અત્યારે હાલ જે સેન્સેક્સ છે તે 76,583 પોઈન્ટની સપાટીએ સ્પર્શ્યો છે અને એની સાથે જ એક્ઝિટ પોલની ઇફેક્ટ જે દેખાઈ રહી છે, 2600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીની જે વાત કરીએ બ્રિજેશભાઈ, તો એમાં પણ એક ઝાટકે 800 થી વધુ પોઈન્ટનો ઉછાળો છે. મોટા ભાગના જે પણ એક્ઝિટ પોલ છે તેમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી જોવા મળી રહી છે. એ સિવાયના કયા ફેક્ટર્સ આપણે કહી શકીએ છીએ એની સાથે આટલો મોટો ઉછાળો? આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો કહી શકાય છે બ્રિજેશ? એટલે જે બીજું ફેક્ટર આની સાથે કામ કરે છે, જે આપણો એક્ઝિટ પોલ આવ્યા અને એમાં ફરીથી સરકાર આવે છે અને સરકાર જે પાછલા 10 વર્ષમાં કર્યું છે અને જે હરેશભાઈ વાત કરી, મોદીજી બોલ્યા હતા કે આ તો ટ્રેલર છે, હજી તો પિક્ચર બાકી છે. મતલબ હજી એને ઘણું કામ એના દરેક જે ગ્રોથ એરિયા છે એમાં કરવાનું બાકી છે. એ એક ફેક્ટર તો છે જ, પણ સાથે સાથે ફાઇનાન્શિયલ યર 2024 ના જે જીડીપી ગ્રોથના આંકડા જે કાલે અનાઉન્સ થયા એ પણ એક ઇન્ડિકેટર તરીકે રોલ પ્લે કરે છે કે આપણી ઇકોનોમી રોબસ્ટ છે. અત્યારે જયારે બધી ડેવલપિંગ ઇકોનોમી ઇન્ફ્લેશન અને હાઈ ઇન્ટરેસ્ટ રેટ નીચે જે ગ્રેપલિંગ કરી રહી છે, સ્ટ્રગલ કરી રહી છે, એની સાપેક્ષમાં ડેવલપિંગ ઇકોનોમીમાંની આપણી ઇકોનોમી એ જે ઝડપે ગ્રો કરી રહી છે એના જે આંકડા આવ્યા છે એને પણ આજે શેર માર્કેટને જે આજે જે આપણે ઉછાળો જોઈ રહ્યા છે એને પણ આભારી છે કે ભાઈ ગવર્મેન્ટ આવી રહી છે નવી, અને સાથે સાથે જીડીપી ગ્રોથ એક ઇન્ડિકેશન આપે છે કે જે ગવર્મેન્ટ આગળ કરશે એ જો અત્યારે આ સ્ટેજે છીએ તો આગળ ગવર્મેન્ટ કયા સ્ટેજે લઈ જશે કે એના એન્ટિસિપેશનમાં માર્કેટમાં આજે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખરીદારી જોવા મળી રહી છે. અને એ ખરીદારીને આભારી અત્યારે આપણે સેન્સેક્સ અને નિફ્ટીમાં જે તમે આંકડા ઊંચા કીધા કે એક દિવસની અંદર ઊંચા જે ગ્રોથ આવ્યા છે, વધારો આવ્યો છે, એ આપણને જોવા મળે છે. સો આ બે ફેક્ટરનું કોમ્બિનેશન છે આજે માર્કેટમાં. જી, હવે આ છે ને જે ઉછાળો જોવા મળ્યો છે ને બ્રિજેશજી, આની પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે ક્યાં ક્યાં જોઈ શકીએ છીએ? કયા ઇન્વેસ્ટર્સ હશે જે શેર બજારમાં અત્યાર સુધી જે પણ રોકાણ કરતા એમને કેટલો ફાયદો આ જે ચેન્જીસ આપણને જોવા મળી રહ્યો છે તેનાથી થઈ શકે છે? જે ચેન્જ જોવા મળે છે ને એ હજી શરૂઆત છે. આ એક રોબસ્ટ શેર માર્કેટની જેને આપણે કહીએ, જે 2020ની આપણી કોવિડના આભારી જે કરેક્શન આવ્યું હતું એ પછીની રોબસ્ટ જે આપણી ઇકોનોમી ગ્રો કરી રહી છે એ ઇકોનોમીને કન્ટિન્યુઅસલી આ દિશામાં આગળ વધારવાની ડાયરેક્શનમાં જઈ રહ્યું છે. એટલે ઇન્વેસ્ટર માટે સામાન્ય રીતે એવું કહી શકાય કે જો તમે હજી સુધી ઇક્વિટીમાં પાર્ટિસિપેટ ન થયા હો તો તમારે ઇક્વિટીમાં પાર્ટિસિપેટ થવા માટે આગળ ઘણો બધો બ્રાઇટ ફ્યુચર તમારી પાસે અવેલેબલ છે, કારણ કે ઇન્ડિયામાં ગ્રોથ પોટેન્શિયલ ઘણો બધો છે. એટલે ઇન્ડિયન ઇન્વેસ્ટર તો ડેફિનેટલી ઇક્વિટી ઇન્વેસ્ટ કરે, પણ ગ્લોબલ એફઆઈઆઈ પણ પાછા આવવાની સંભાવના છે. છેલ્લા 3 મહિનામાં એ પાછા જઈ રહ્યા હતા બીકોઝ ઓફ ધી વોલેટિલિટી. ઇલેક્શન આવે ત્યારે નોર્મલી એ લોકો સેફટી ચેસ કરે, પેન્શન ફંડ્સ ને બધાને સેફટી જોતી હોય, એટલે એફઆઈ માંથી એ બધા પાછા આવશે. તો વિચાર કરો કે ઇકોનોમી નો ગ્રોથ ફેક્ટર કામ કરે છે, સ્ટેબલ સરકાર અને ગ્રોથ ઓરિએન્ટેડ સરકાર આવે છે, સાથે સાથે ડોમેસ્ટિક જે ઇન્વેસ્ટર છે એ લોકો મોટા પ્રમાણમાં પૈસા આવી રહ્યા છે. તમે એસઆઈપી ના ગ્રોઈંગ આંકડાઓ આપણે જોઈ રહ્યા છીએ ઇકોનોમીમાં, અને સાથે સાથે એફઆઈઆઈ પણ પાછા આવે. તો એ સંજોગોમાં ઇન્વેસ્ટરો એ જોવાનું છે કે આપણે એવા કસ્પ પર અત્યારે આપણી ઇકોનોમીને આવ્યા છીએ કે હવે અહીંયાથી ઉપર જવા સિવાયનો કોઈ રસ્તો આપણી ઇકોનોમી પાસે છે નહીં. એટલે એ જ ડાયરેક્શનમાં આગળ વધશે. એટલે ઇન્વેસ્ટરોએ અત્યારે જો હજી સુધી ઇક્વિટીમાં પાર્ટિસિપેટ ન થયા હોય તો ઇક્વિટીમાં પાર્ટિસિપેટ થાય અને સિલેક્ટેડ જે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ જે સારી કંપનીઓ હોય એના શેરમાં અથવા તો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ઇક્વિટી પાર્ટિસિપેટ કરી
અને ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી જે અત્યારે આગળ વધી રહી છે એ ગ્રોથ જી સ્ટોરીમાં પાર્ટિસિપેટ કરશે તો એમને ભવિષ્યમાં વેલ્થ ક્રિએશનની ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઓ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પ્રોવાઈડ કરશે એવું મારું માનવું છે. જી બિલકુલ. હરેશજી, આપનું શું માનવું છે? કયા ઇન્વેસ્ટર્સને અત્યારે જે ઉછાળો જોવા મળી રહ્યો છે શેર માર્કેટમાં, એનાથી ફાયદો થશે? એની સાથે મહત્વનો સવાલ કે આ તો જેમ કે વાત વડાપ્રધાન નરેंद्र मोदी કરી છે કે આ તો હજી ट्रेलर છે, पिक्चर अभी बाकी, અને वो पिक्चर जब आ जाएगी એટલે કે જ્યારે મોદી સરકારના જે બનવાના એંધાણ છે એ જ્યારે રિઝલ્ટ આવી જશે અને પછી ફરીથી સત્તામાં આવશે ત્યારે એકચ્યુઅલમાં આનાથી શું અલગ હજી પણ જોવા મળી શકે છે? કોને કેટલો ફાયદો થઈ શકે છે? જો પિનલ ટ્રેલર છે અને પિક્ચર બાકી છે એટલે એનો મતલબ એ નથી કે હવે આપણે ફક્ત માર્કેટમાં એન્ટર થઈ જઈએ અને જેમાં બી ઇન્વેસ્ટ કરીએ એટલે આપણને ફાયદો દેખાશે. હવે આ સરકારના ફેવરેટ સેક્ટર્સ પહેલા તો એ તમારે શોધવાના છે. ફેવરેટ સેક્ટરમાં તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી, ફક્ત એમના મેનિફેસ્ટો. મોદી સાહેબે કીધું છે ગેરંટી, અને મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં અમુક એમના મેનિફેસ્ટોની જે વસ્તુઓ છે, પ્રોમિસીસ છે, એ એમને પ્રૂવ કરી બતાવી છે. તો ક્યાંય તમારે મહેનત કરવાની જરૂર નથી. એનડીએ ના મેનિફેસ્ટો ઓપન કરો અને ત્યાં તમે જઈને ચેક કરો એટલે તમને બધા સેક્ટર્સ મળી જશે. એ તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, પછી પાવર, ટેલિકોમ, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ આવી જાય. નો ડાઉટ આના સાથે સાથે બેન્કિંગ પણ આવે, ટુરિઝમ આવે વગેરે, ઘણું બધું આવી જાય. મેનિફેસ્ટો તમે ચેક કરશો તમને બધું મળી જશે. હવે એક બીજી વાત બી હું તમને એલર્ટ કરી દઉં આપના માધ્યમ થકી આપણા દર્શક મિત્રોને, કે હું આ 2 દિવસ પહેલા એક ટીવી ઇન્ટરવ્યુ સાંભળતો હતો. કેમ કે આ 2-3 દિવસ છે ને હલચલ એટલી બધી હતી કે હું ટીવી ઇન્ટરવ્યુઝ બહુ સાંભળતો હતો નેશનલ ચેનલ ઉપર. તો જયશંકર સાહેબ, આપણા ફોરેન મિનિસ્ટર, હું એમને ખાસ સાંભળતો કેમ કે હી ઇઝ અ રિસ્પેક્ટફુલ પર્સન. અને તમારે જો પ્રોગ્રેસ કરવું હોય ને તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી ફોરેન પોલિસીઝ પણ તમે ધ્યાન રાખો. કેમ કે તમે ફંડ ક્યાંથી લાવવાના છો હાલના માર્કેટનો ડેટા આપણને શું બતાવે છે કે એફઆઈઆઈ શોર્ટમાં છે. તો એફઆઈઆઈ જ્યારે શોર્ટમાં છે તો કેમ શોર્ટમાં છે એટલે મારે ફોરેન મિનિસ્ટરને તો સાંભળવું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો ફોરેન મિનિસ્ટરે એમના ઇન્ટરવ્યુમાં એવું કીધું કે આગળના જે 10 વર્ષ ગયા ને ઇટ વોઝ લાઈક લોહે કે ચને ચબાના. ઇટ વોઝ રિયલી ટફ. પણ હવેના જે 5 વર્ષ છે, વી આર રેડી ટુ ટેક ઓફ. ધ ફ્લાઇટ ઇઝ રેડી ટુ ટેક ઓફ. રન હવે અમે બનાવી દીધું છે, ફ્લાઇટ ઇઝ રેડી ટુ ટેક ઓફ. બટ એનો મતલબ એ નથી કે ટેક ઓફ કરે છે એટલે વી આર હેપી ઇનફ ઓર વી આર વોટ વી સે બસ જઈને તમે કરો ના. એક લોજિક એમને બહુ સરસ વાત કરી કે જ્યારે તમારી પ્રગતિ થાય છે ને ત્યારે ઘણા બધા લોકોને તકલીફ થાય છે. અહીંયા ભારત દેશની પ્રગતિ થાય છે તો ઘણા દેશને તકલીફ પણ થતી હશે. આ વિચારવા જેવું છે. એટલે અહીંયા ભારત જો પ્રગતિના પંથે ચાલે આગળ તો ઘણા દેશ ભારતને પાળવા માટે, તોડવા માટે ઘણા પ્રયત્નો કરશે. એટલે પાળવા માટે, તોડવા માટે એક સૌથી પહેલા તો ઇલેક્શન. અને આપણે જોઈ લીધું ઇલેક્શનમાં બી આપણા નેબરિંગ કન્ટ્રી કે બીજા બધા દેશો બી થોડાક એમના સ્ટેટમેન્ટ્સ આવતા હતા. આપણે જોયું એટલે દે ડિડન્ટ વોન્ટ ધ કરંટ ગવર્મેન્ટ ટુ કમ ઇનટુ પાવર. એટલે એ લોકોની આ એક નડતર હતી. હવે એ લોકો નેક્સ્ટ એ લોકોનો ટાર્ગેટ સ્ટેટ ઇલેક્શન હોઈ શકે. એટલે આ પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી પણ એમનું થઈ શકે. ધ સેકન્ડ થિંગ ઇઝ, હવે હું ઓપોઝિશન ઇન્ડીના એક નેતાનો સ્ટેટમેન્ટની વાત કરું कि अगर ये नहीं होगा तो हम आग लगा देंगे, हम वो कर देंगे. હવે જો ખરેખર આ વસ્તુ જો થાય તો ઇન્વેસ્ટર વર્ગને તો આ બધી વસ્તુ નથી ગમતી. તમે દેશની પ્રગતિની વાત કરો, તમે તમારી લાઈન ઊંચી કરવાની વાત કરો ને, આ શું વાત કરો છો? हम आग लगा देंगे, ऐसा होगा तो हम वो कर देंगे. તો એનાથી હરેશજી અભી અત્યારે જે આપણને જોવા મળી રહ્યું છે તો આનાથી દેશના અર્થતંત્રને કેટલો ફાયદો થશે? જે પ્રકારનો ઉછાળો અત્યારે જોઈ શકીએ છે. સેક્ટર્સની પણ વાત કરીએ તો આપણને કયા સેક્ટર્સમાં પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે? જો પોઝિટિવ તો જો એક સિમ્પલમાં છે, તમારું મેટલ સેક્ટર પોઝિટિવ થશે, સિમેન્ટ સેક્ટર પોઝિટિવ થશે, આપનો આઈટી સેક્ટરમાં ખાસ કરીને જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ પોઝિટિવ થશે. એમાં હું એક એક્ઝામ્પલ નામ તમને આપું તો ડિક્સન.
કે જે ટેલિફોન મોબાઈલ્સ ને બધું બનાવે છે, તો પહેલા આપણે ઇમ્પોર્ટ કરતા હતા, હવે મેન્યુફેક્ચર કરીએ છીએ, હવે એક્સપોર્ટ કરીશું. ડિફેન્સ સેક્ટર તમારું પોઝિટિવ થશે, ઓટો એન્સિલરીઝ તમારું પોઝિટિવ થશે, તમારું સેમી કન્ડક્ટર સેક્ટર તમારું પોઝિટિવ થશે, સોલર સેક્ટર, પાવર એટલે રિન્યુએબલ એનર્જી ત્યાં પોઝિટિવ છે. સી એવરીવેર. એક વાત મને કહો આજે પિનલ, કે આજના તારીખમાં ભારત પાસે નેગેટિવ ન્યૂઝ શું છે? એક પણ. આપનો જીડીપી ગ્રોથ 8.2, મંથ ઓન મંથ 7.8, ફિસ્કલ ડેફિસિટ ડાઉન, ગોલ્ડ તમારું જે બહાર પડ્યું હતું એ અહીંયા આવી રહ્યું છે. તો તમે મને મને મારું ધ્યાન કેન્દ્રિત કરો કે ભાઈ, કે હરેશભાઈ આ એક નેગેટિવ છે, નેગેટિવ આ જ છે કે હમ આગ લગા દેંગે, હમ ये कर देंगे, वो कर देंगे, બસ એ જ મને નેગેટિવ દેખાય છે. અનરેસ્ટ. બાકી તો મને ઇકોનોમીમાં મને ક્યાંય મને મંદી દેખાતી નથી, મને ક્યાંય નેગેટિવનેસ મને જોવા નથી મળતી. બ્રિજેશજી, આપને પણ લાગે છે, અને આપનું શું માનવું છે ઇકોનોમીને લઈને? આપણા ભારત દેશનું અર્થતંત્ર અત્યારે એમાં કેટલા સુધારાની શક્યતાઓ આપણે જોઈ શકીએ છીએ આ પ્રકારના માર્કેટ ઇમ્પેક્ટથી? જે સ્ટ્રેટેજીસ છેલ્લા 10 વર્ષમાં લીધી છે મોદી સરકારે, એની સ્ટ્રેટેજીસ આગળ 5 વર્ષમાં કન્ટિન્યુ આપણી જે થવાની છે, એ જે કન્ટિન્યુ થશે એના કન્ટેક્સમાં જે આપણને ઇકોનોમિક ગ્રોથ જોવા મળશે. વિચાર કરો કે એક દેશની ઇકોનોમી, આપણી જેવી મોટા દેશની ઇકોનોમી 8% કરતા વધારેના એન્યુઅલ ગ્રોથ રેટથી આગળ વધી રહી છે. તો કેટલો બધો વિકાસના તકો છે. ને હજી આપણે જયારે કમ્પેર કરીએ ડેવલપ નેશનની સરખામણીમાં, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં અને એ બધા સેક્ટરમાં હજી તો ઘણું બધું ફાઉન્ડેશન લેવલનું, ગ્રાઉન્ડ લેવલનું વર્ક હજુ બાકી છે. એટલે એ બધું વર્ક જયારે એની ઉપર ફોકસ કરવામાં આવશે, કારણ કે કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમીને આગળ વધારવી ને ત્યારે ગવર્મેન્ટની એ જવાબદારી છે કે એને ફેસિલિટેટ કરવું, બિઝનેસ ઇઝીલી થઈ શકે એ માટે. અને બિઝનેસ ઇઝીલી થઈ શકે એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેઝ અ પિવોટલ રોલ, એ બહુ પાયાનો કામ કરે છે. એટલે એની પર જે ગવર્મેન્ટે ફોકસ કર્યું છે. પછી એ તમે રોડ્સ ગણી લ્યો, એરવેઝ ગણી લ્યો, એરપોર્ટનું મોડર્નાઇઝેશન કરી લ્યો, કે ઇવન આપણા વોટરવેઝ ઉપર, એટલે કે આપણા જે પોર્ટ છે ને આપણા બીજા ઇન્ટરનલ વોટરવેઝ ઉપર જે ગવર્મેન્ટે ફોકસ છેલ્લા 10 વર્ષમાં કર્યું છે, અને એવી એક્સપોર્ટ ઓરિએન્ટેડ નીતિઓ તૈયાર કરી છે. સર્વિસીસ સેક્ટરમાં આપણું કન્ટ્રી સારું કામ કરતું હતું, મેન્યુફેક્ચરિંગમાં આપણે પાછળ હતા, તો હવે એ મેન્યુફેક્ચરિંગ ઉપર પણ ઘણું બધું ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં ઇન્સેન્ટિવાઇઝેશન કરવામાં આવ્યા છે, પ્રોડક્ટિવિટી લિંક ઇન્સેન્ટિવાઇઝેશન, ફાઇનાન્શિયલ સપોર્ટ આપવામાં આવે છે ઇન્ડસ્ટ્રીને આગળ વધવામાં, મોડર્નાઇઝેશન કરવા માટે, કોમ્પિટિટિવનેસ વધારવા માટે જે પોલિસીસ તૈયાર કરવામાં આવી છે. તો એ બધું જે 10 વર્ષ દરમિયાન થયું છે, એની એ વસ્તુ વધારે રિગોરથી. કારણ કે વિચાર કરો કે એક સરકાર છે, પહેલા 5 વર્ષ પૂરા કર્યા, પછી બીજા 5 વર્ષ પૂરા કર્યા, અને હવે એ ત્રીજા 5 વર્ષ માટે આવી છે. એટલે એ સંદર્ભમાં જયારે 10 વર્ષ દરમિયાન કરેલું કામ છે, એ કામને વધારે સ્ટ્રેન્થન કરશે ને વધારે ઝડપથી આગળ વધારશે. તો જે વિકાસ છે પાછલા 10 વર્ષમાં જોવા મળ્યો છે, જે અત્યારે શેર માર્કેટમાં રિફ્લેક્ટ થાય છે, 10 વર્ષમાં આપણું શેર માર્કેટ 3 ગણું આગળ વધી ગયું છે, 3 ટાઈમ્સ આગળ વધી ગયું છે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આગળના 5 વર્ષમાં એ વધારે ઝડપથી આગળ વધશે. અને એ જે સેક્ટર્સ હમણાં કીધું આપણે, જે હરેશભાઈ વાત કરી, એ બધા રિન્યુએબલ એનર્જી છે, ગ્રીન એનર્જીમાં તમે જઈ શકો, બરોબર છે, ઈવી એમાં સમાવેશ થઈ જાય, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એમાં થીમ બની શકે તમારી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ બધી એક્ટિવિટી છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હેલ્પ કરતી હોય, કન્સ્ટ્રક્શન છે, રોડ્સ એન્ડ બિલ્ડિંગ છે, સિમેન્ટ છે, આ બધી એક્ટિવિટી કરી શકાય. એને રિલેટેડ ઓટો અને ઓટો આન્સિલરી, કારણ કે આપણે ત્યાં ઓટો ઇન્ડસ્ટ્રી બહુ ઝડપથી આગળ વધી છે. તો ઇકોનોમી જયારે ડેવલપ થાય, દેશ જયારે ડેવલપ થાય, ત્યારે નેચરલી બધી બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં સમૃદ્ધિ વધે, અને એમાં પાર્ટિસિપેટ કરવાનો રસ્તો શેર માર્કેટ છે. અને એ જે ઇન્વેસ્ટરને ખબર છે, એની જે આજે ખરીદારી નીકળે છે, એના આધારે આપણે આજે માર્કેટમાં જે ઉછાળો જોયો છે, અને જે આગળ પણ કન્ટિન્યુ છે, આજે વધારે આવ્યો છે, પણ આની આ સ્ટોરી આગળ કન્ટિન્યુ થશે. તો એનો ફાયદો લેવો જોઈએ. જી. હરેશજી, હવે આ તો ચલો છે કે જે આંકડાઓ આપણી સામે આવ્યા છે, લગભગ બહુમતીથી વધારેના આંકડાઓ છે, 325 3 લઈને 30 જેટલી જે બેઠકો અત્યારે જોવા મળી રહી છે, એ એક્ઝિટ પોલના આંકડાઓની આ અસર છે. જો કદાચ એવું બનતું હોય, એક્ઝિટ પોલ થોડા ડિફર થતા હોય પરિણામોથી, તો શું કોઈ ચેન્જીસ જોવા મળી શકે? કેટલા ચેન્જીસ જોવા મળી શકે? ચલો, બહુમતી પર જઈને અટકતા હોય, કાં તો એકાદ દૂર રહેતા હોય, સરકાર મોદીજીની જ બની રહી હોય, પણ જો આ આંકડાઓમાં ચેન્જીસ જોવા મળે તો શું ઇમ્પેક્ટ જોવા મળી શકે? બહુ સરસ ક્વેશ્ચન છે. રિયલી આ જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ધ બેસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે. સવાલ છે કે હાલના તબક્કે એક્ઝિટ પોલે
એનડીએ ને 340, હું એવરેજ કાઢું છું, 340 થી 370, મેક્સિમમ 380 સીટ આપી છે એનડીએ. હવે આમાંથી હું 60-70 સીટ કાપી નાખું તો 340 માંથી હું 60 કાપું તો 280, મેક્સિમમ 70 કાપું તો 270, તો દેટ ઇઝ બીજેપી. 370 80 માંથી કાપું તો 300-310, એટલે બીજેપી આવી 370 થી 300-310. એક્ઝિટ પોલ પ્રમાણે આ ઓપિનિયન છે. ધેટ ઇઝ વોટ વી આર સીઈંગ ટુડે. આપણે આ વસ્તુ આજે એન્જોય કરી રહ્યા છે. હવે કાલે મેન્ડેટમાં આ મારું એક્સપેક્ટેશન છે, અને આજનો નથી, મેં આપના ચેનલ હેડને કેટલા ટાઈમથી મેં મારું પ્રિડિક્શન લખીને મોકલી આપ્યું છે. મારું પ્રિડિક્શન છે 329 પ્લસ. મારી ગણતરી બીજેપી 329 પ્લસ, 60-70 એનડીએ છે ડન, 329 પ્લસ બીજેપી. હવે જો બીજેપી 329 પ્લસ આવે છે, that is 10% more એક્ઝિટ પોલ કરતા. તો એમાં તમે 3 થી 5% નિફ્ટીમાં ઉછાળો તમે બીજો ગણી લેજો આજના ક્લોઝરથી. અને જો નીચે આવે છે તો હરેશજી, નીચે આવે છે તો 3% નીચે, એનાથી ઓછી સીટ આવે છે તો નીચે. પિનલ પહેલી વાત તો 270 થી નીચે બીજેપી શક્યતા શક્યતા જ નથી, બટ 1%. 1% માં જો આપણે માની લઈએ તો ઓકે, માની લો છો તો 3% નીચે. તો નિફ્ટી તમારી 3% નીચે, આજનું જે બંધ છે ને ત્યાંથી 3% નીચેની સર્કિટ નહીં વાગે, તમે ચિંતા ના કરો. કેમ કે તમારું જે ફંડામેન્ટલ છે, ગ્રોથ સ્ટોરી છે, એ તો છે. સવાલ આવશે તમારી ગ્રોથ સ્ટોરી સ્લો ડાઉન થઈ જશે. ઇન કેસ નેક્સ્ટ સરકાર નથી બનતી, હું તો છેક ત્યાં સુધી જઉં છું. ઇન કેસ એનડીએ પાવરમાં નથી આવતું તો શું થશે? તમારી બુલેટ ટ્રેનને તમે યાદ કરો, બુલેટ ટ્રેન અમદાવાદ થી બોમ્બે જવાની હતી, ગુજરાતનું કામ થયું, મહારાષ્ટ્રનું કામ ના થયું, કારણ કે સરકાર બીજી હતી. રાઈટ? તો એ થશે. તમારું જે પ્રોગ્રેસ વર્ક છે એ તમારું સ્ટેન્ડ સ્ટીલ થશે. પણ તમને શું લાગે છે કે આ સ્ટેન્ડ સ્ટીલ કાયમ માટે રહેશે? ના. 1 વર્ષ પછી, 6 મહિના પછી, 2 વર્ષ પછી અગેન ઇટ વિલ રીસ્ટાર્ટ. તો આપણે એ નેગેટિવ સુધી હાલના તબક્કે ના વિચારીએ, કારણ કે જે રીતના સિનારીઓ છે, અને એક્ઝિટ પોલ મે બી કદાચ 1 નું ખોટું આવે, 2 ના ખોટા આવે. આટલી બધી એજન્સીઝ એક્ઝિટ પોલ કરી વધારે એટલું બધું વધારે કઈ ડિફરન્સ જોવા ના મળી શકે. બહુ એક્ઝેક્ટ ના આવે, પણ જે બધા જ એક્ઝિટ પોલ ના આંકડાઓ છે એ પ્રમાણે એને લઈને જ ઉછાળો પણ છે. જી પિનલ આવશે, કારણ કે પ્રધાનમંત્રી પોતે, તમે જો પ્રધાનમંત્રી થઈને પણ એમને કેટલી મહેનત કરી છે, અને એમને એમના કેડરને એટલું જ કીધું છે, કોન્સન્ટ્રેટ ઓન ઇન્ક્રીઝિંગ ધ વોટ. એટલે પહેલા જે 37% વોટ 2019માં બીજેપીને મળ્યા હતા, આ વખતે એમનું ટાર્ગેટ 50% ઉપર છે. તો એ પર્સન્ટેજ ઓફ વોટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ, કે જે વોટથી એ લોકો જીતવાના છે એ બી ઇન્ક્રીઝ થવાનું છે. સો જો એ 10% એમાં બી જો ઉછાળો તમને આવે, 37% થી હું કહું છું 40% આવે, 42% આવે, તો દેટ વિલ ઓલ્સો બી અ પોઝિટિવ ફોર ઇન્ડિયા, ફોર ધ ઇકોનોમી. જી બ્રિજેશજી, આપનું શું માનવું છે? અંતે હવે જે અત્યારે જે પણ આંકલન આપણે કરી રહ્યા છે એ પ્રમાણે આવતીકાલથી આપણે શેરબજારમાં ઇન્વેસ્ટ કરતા લોકોને શું સલાહ આપીશું? એટલે એમણે પોતાની જે પર્સનલ ઇકોનોમી પ્રમાણે જે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ, એમની સરપ્લસ બચત આવતી હોય, એમની પાસે જે પૈસા પડ્યા હોય, એના બેઝ ઉપર જે સેક્ટર આપણે આ શો દરમિયાન હમણાં શોર્ટલિસ્ટ કર્યા અને જે ડિસ્કસ કર્યા હતા, એની અંદરની જો એ પોતે થોડું અભ્યાસુ હોય ને કંપનીઓ સિલેક્ટ કરી શકતી હોય, અથવા તો કોઈ પાસે એવા સોર્સિસ હોય કે જે કંપનીઓમાં સિલેક્ટ કરી અને એને આપી શકે, તો એવી જે વેલ્યુએશનમાં એટ્રેક્ટિવ કંપનીઓ હોય, જે ભવિષ્યમાં આ ગ્રો કરી સેક્ટરમાં છે, તો એમાં એને ગ્રેજ્યુઅલી પોતાના પૈસાને પાર્ક કરતા જવા જોઈએ. જ્યારે માર્કેટમાં કઈ થોડું કરેક્શન આવે તો એ કરેક્શન દરમિયાન એ પોતાના જે કંપનીઓમાં પૈસા રાખવા છે એમાં એક્યુમ્યુલેટ કરતા જાય. અને જો એને પોતે ડાયરેક્ટ ઇક્વિટીમાં રસ નથી ધરાવી શકતા, અથવા તો એટલી એક્સપર્ટાઇઝ અને ટાઈમ નથી, અને એક્સપર્ટાઇઝ સાથે છે નહીં, તો એવા કેસમાં એ મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરી અને એસઆઈપી ના માધ્યમથી, અથવા તો પોતાને જ્યારે એમ લાગે છે કે માર્કેટમાં કરેક્શન છે, તો એ રીતે પોતે જે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરેલા છે એમાં પોતાના પૈસાને ગ્રેજ્યુઅલી પાર્ક કરતા જાય, જેથી એને આગળ જતા જે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી આપણે શો દરમિયાન જે ડિસ્કસ કરી છે, આગળ વધારે ઝડપથી આગળ વધવાની એન્ટિસિપેશન છે મોદી ગવર્મેન્ટની 3જી ટર્મ આવવાથી, તો એ ગ્રોથ સ્ટોરીનો પોતાની વેલ્થ ક્રિએશનમાં અને પોતાની ફાઇનાન્શિયલ સક્સેસમાં એ ઉપયોગ કરી શકે.
એ રીતે એમણે પોતાની સ્ટ્રેટેજી આગળ વધારવી જોઈએ ઇન્વેસ્ટરોએ. જી બિલકુલ. જી ચોક્કસથી, અને ચોક્કસપણે આવતીકાલના જ્યારે પરિણામો આવી જશે ત્યાર પછી આપણે એ પણ જોઈશું કે ખરેખર છે પણ આપણે સલાહ આપી રહ્યા છે તો તમને કેટલી કામ લાગશે. એની સાથે સાથે કયા કયા ક્ષેત્રોમાં ધરખમ પરિવર્તન પણ આપણને જોવા મળશે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. બ્રિજેશ રશિયા બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પરિણામો પહેલા એક્ઝિટ પોલના તારણ બાદ અત્યારે શેર માર્કેટ ઝૂમી ઉઠ્યા છે, અને એની સાથે અત્યારે જે પ્રકારે જોઈ શકીએ છીએ કે જે મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તેની જે ઇમ્પેક્ટ શેરબજાર પર જોવા મળી રહી છે એ જ ઇમ્પેક્ટ આવતીકાલે જ્યારે પરિણામો આવી જશે ત્યારે કેવી જોવા મળી શકે છે, અને આ બધાની વચ્ચે અત્યારથી શેર માર્કેટને જોતા ઇન્વેસ્ટર્સે શું કરવું જોઈએ તેના વિશે આપને સલાહ આપવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.